सूरत में आग लगाने वाले तनिष जैन और सच्चू की गिरफ्तारी के बाद मितेश को भी गिरफ्तार किया गया। मॉडल द्वारा मितेश जैन से बातचीत बंद करने पर आंचल सिंह ने मर्सिडीज में लगाई आग। शहर के वेसू इलाके में रहने वाली मॉडल आंचल सिंह के मर्सिडीज कार में लगाई गई थी जानबूझकर आग। पुलिस ने मितेश जैन के दोस्त नितेश और सच्चू राय को किया गिरफ्तार। इस घटना में मॉडल आंचल सिंह ने लगाए थे गंभीर आरोप। मितेश जैन उसे संबंध बनाने की धमकी दे रहा था। मेरी नहीं तो तू किसी की नहीं कहकर उसने आंचल पर तेजाब फेंककर उसे जलाने की धमकी दी। आंचल सिंह कहाँ और किधर किससे मिलने जाती है, यह जानकारी पाने के लिए आंचल सिंह की कार में लगाई गई थी जीपीएस सिस्टम। आरोपियों ने मॉडल के रिश्तेदारों की कार को भी नुकसान पहुंचाया था। गत तारीख 29 મે 2025 रोज અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે। આ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66(E), 67 અને 67 મુજબ ગુનો દાખલ થયેલ છે। હાલ જે છે તપાસ ચાલુ છે। સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેરાન પરેશાન કરે? ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા એ મોકલે છે, એ રીતની એમની રજૂઆત હતી। કઈ રીતે આઈડી આવી એની પાસેથી, કઈ રીતે બનાવી આવે? એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે, જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું। અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે વેસુ? જી, જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે, જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખેલ છે। સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને મારબી મારતો હતો? મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી।